જય અલગધણી. ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ. હું ધનગીરી મહારાજ, સંત શ્રી દેવાયત પંડિત, જેમને કળિયુગની આગમવાણી ભાંખી એવું દેવરાજ ધામ, બાજકોટ, મોડાસા, અરવલ્લી, જ્યાં દેવાયત પંડિતનું સમાધિ સ્થાન છે, ત્યાંથી ધનગીરી મહારાજના સૌને ભાદરવા સુદ બીજના જય અલગધણી સાથે શુભકામનાઓ. આગામી તારીખ 25ના રોજ 24 કલાક એટલે 8 પોરનો ઉત્સવ દેવરાજ ધામ ખાતે વર્ષોની પરંપરા મુજબ ઉજવાઈ રહ્યો છે, જ્યાં દેવાયત પંડિત, મા દેવલદે, રામદેવજી મહારાજનો હસ્તકલશ અને દશનામી ગોસ્વામી મહાપુરુષોની 17 સમાધિનું સ્થાન એટલે દેવરાજ ધામ ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભજન, ભોજન, ભંડારો, સમાજના સેવાલક્ષી એમાં કેટલાય બીજા કાર્યક્રમો જોડાવાના અને હજારો હરિભક્તોની જન્મદિનમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આપ સર્વે પણ પધારો, જ્યાં દેવાયત પંડિતનું ચેતન સમાધિ સ્થાન છે. દાદાની આગમવાણી આ કળિયુગમાં સાચી ફળી રહી છે. આપણી ભારત સંસ્કૃતિમાં અનેક મહાપુરુષો જેમને આગમવાણી કરી છે, એમાંના એક મહાપુરુષ જેમનું નામ દેવાયત પંડિત, મૂળ વંથળીના વતની જુનાગઢ, અને ખૂબ એમને લાંબુ પરિભ્રમણ કર્યું. દેવરાજ ધામ ખાતે સદગુરુ શોભાજી મહારાજના વચનને આધીન થઈ અહીંયા સમાધિ લીધી અને કળિયુગના આગમ બોલ્યા. એ અત્યારે સાચા ફળી રહ્યા છે. એમની ધર્મ પરંપરા મુજબ આપણે સંત મિલન, ભક્ત મિલન, હરિરસનો મહાઉત્સવ એટલે ભાદરવા સુદ બીજનો નેજા ઉત્સવ ચોક્કસ બધા પધારો અને આ મહામૂલા અવસરનો લાભ લ્યો. બધાઈને અંતરના ભાવથી જય અલગધણી. જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ.